આ પાનું જડતું નથી. ઓલા ભાઈનું ટ્રેક્ટર અહીંયા અહીંયા મૂકી જા. શું કરવું, લઈ જવું? હા બસ બીજાના ટ્રેક્ટરમાં કામ કરો અને બીજાને આપણા ડેલામાં ટ્રેક્ટર મૂકવા દ્યો. ભૂલાઈ ગયું નહીં? આપણી પાસે ડેલો તો છે મોટો બધી, પણ મૂકવા માટે એક વાહન નથી, એટલે તમે હંધાઈને મૂકવા જ દેવો ને ટ્રેક્ટરને હંધુય. અરે હવે આપણા ગામના છે, આપણને કે આપણે થોડી ના પડાય એને. તું તે હું મંડાણી છો? હા ના ન પડે ને. તમારો જીવ તો બહુ મોટો, ખાલી જીવ જ મોટો છે. ભાઈ ખિસ્સું તો હાવ નાનકડું આમતું છે તમારું. 5 રૂપિયા ખિસ્સામાં હોય ને તો આમ ભારે ભારે લાગે. અરે ભલે ને મારી પાસે પૈસા ન હોય, પણ તને ભૂખી જ નથી રાખતો ને. હા હા, તને ખાવાનું તો ટાઈમે મળી જાય છે ને. પણ ખાવાથી નકરું પેટ નથી ભરાતું. ખાવા તો મળી જાય છે ને. ખાવા તો ઓલા રોડ ઉપર રખડતા હોય ને ભિખારી, એને મળી જાય છે. આમ જો, હા છે ને, હવે છે ને આપણા લગ્ન થઈ ગયા છે. હે હવે જે આપણે આ જિંદગી જીવી છે ને, આપણે ભેળા મળીને જીવવાનું છે. હા સુખ દુઃખ આવે નહીં, આ ભેળા મળી તેનો રસ્તો કાઢવાનો હોય. હા કાંઈ રાડ્યું નાખે કે બોલે કાંઈ ફેર નથી પડી જવાના. સુખ તો આ ઘરમાં કોઈ દી આવવાનું છે જ નહીં. હા ઘરમાં દુઃખેથી જિંદગી કાઢવાની છે, કારણ કે તમારી તો કોઈ જાતની કમાવાની તેવડ છે નહીં, અને જેટલું કામો છો એટલું તો હંધુય વયું જાય છે નહીં. અરે પણ હા વાપરું છું, તારી વાંહે જ વાપરું છું ને. હે હો મારી વાહે વાપરો છો એટલે? હા તમે મને હોને મઢાઈ દીધી એવી તમે વાત કરો છો કે તમારી હાટું કે શહેરમાં જઈને 5 જોડી કપડાં લઈ આવી એવી વાત કરો છો? હા પરણીને આવી 2 વર્ષ થયા, 2 વર્ષમાં તમે કોઈ દી મને ખાટલો લઈ આવીને આપ્યો નહીં. આ તો ભગવાનનો આભાર માનો કે મારા બાપુની એવા રૂપિયાવાળા છે કે હું આવી લીલી પીળી થઈને ફરું છું. જો તું આવી રીતે છે ને, જ્યારે હોય ત્યારે મને મેણા ના માર્યા. હે હા હું તારા માટે કરું છું ને બધું. હા તારા માટે નહીં તો કોના માટે કરું છું બધું? હા મારે કોઈ છે આગળ પાછળ બીજું? હા એ વાત હાચી કા. આગળ પાછળ કોઈ છે નહીં તો મારા માટે તમે શું પૂરું કરો છો? આ તમે કહેશો કે હું જે કરું એ તારા હાટું હંધુય કરું છું, તો તમારા હાટું હું કરો છો? કઈ તમને કોઈ દી ક્યાંય ફરવા લઈ ગયા નહીં? કોઈ દી ક્યાંય બહાર જમવા લઈ ગયા નહીં? હા મારા બાપુએ હું જોઈને મને અહીંયા પરણાવીને મને તો એ ખબર નથી પડતી. હા તમારી બેનના ભાઈ કેવા હારા નહીં કે મારા બાપાના ઘર જેવું હાહર્યું મળ્યું એને, જે આખી હોને મઢીને રાખે છે ને. હા જો, હા એક દિવસે ને એવો આવશે ને ત્યારે હું તને હોને જ મળી દે. હા તારા માટે હું બધું કરી. હે કાંઈ બાકી નહીં રહેવા દો. હા સપનામાં તમે હંધુય કરશો મારા હાટું, પણ હંધુય તમે સપનામાં કરશો, કારણ કે રિયલીમાં તમારી કોઈ જાતની તેવડ છે જ નહીં. હા માઈ કાંગલા સો માઈ કાંગલા. તમારી કરતા તો બાયું હારી હોય, બાયું બાયલા જેવા. અરે એવું હું કામ બોલે છે? હે હા જો બધું ઠીક થઈ જશે, ક્યારેય કાંઈ નહીં ઘટે. હા થોડોક સમય આપ મને, હું તારા માટે બધું કરીશ. 2 વર્ષથી સાંભળું. કેટલા વર્ષથી? 2 વર્ષથી. થોડોક સમય દે, થોડોક સમય, થોડોક. કેટલો સમય? હા 2 વર્ષમાં તમે કોઈ દી મારા હાટે ખોનાનો દોરો કરાવી હઈ ગયા છો? હા તો હું મારા બાપુને મારા બાને હુંશું તો ને હામ કરો, જાણે કેમ મારા ભાઈને કોઈ દીકરી નતું દે એમ. એની જેમ હામી કરીને પોતાની દીકરીને નરકમાં નાખી એને. બધું થઈ જશે. હું થઈ જશે? બસ રોજ ઉઠીને એક જ થઈ જાહે બેટા, મારા જીવ થઈ જાહે. તું ઉપાધિ કરમાં. હું શું ને બેટા, તારે કાંઈ જાતની ચિંતા નથી કરવાની, પણ હું ચિંતા નથી કરવાની. બસ એનાથી બીજું કઈ બોલતા આવડે છે તમને? થઈ જશે, થઈ જશે, થઈ જશે. આ સાંભળીને મારા કાન પાકી ગયા, મારા કાન. જો હવે જેને તું રાડો નાખીશ કે ગમે એટલું બોલીશ, હા આપણા ભાગ્યમાં લખ્યું છે ને એ આપણે ભોગવવાનું જ છે. હા જો હે સુખ દુઃખ તો આવ્યા કરે. આ સંસારનું ગાડું એમને નથી હાલતું. હા થોડું તું જાતું કર, થોડુંક હું જાતું કરી. હે હા ભેળા મળીને છે ને જગ જીતી જાઉં, પણ થોડીક શાંતિ રાખ ને તો સારું. હું તને બીજું કાંઈ નથી કહેતો. કેટલી શાંતિ? કેટલી શાંતિ? અને તું એમ કે ભાગ્યમાં લખ્યું થાય, તમારા ભાગ્યમાં ગરીબી લખી છો. હું તો મારા બાપને ત્યાં રાજકુમારીની જેમ મોટી થઈશું, એટલે એ વાત તમે રહેવા દો. અહીંયા આવીને ગરીબના દુઃખના દી જોઉં છું. બાકી મેં કોઈ દી એ ખડીના 2 કટકા નથી કર્યા, કોઈ દી મારી ખાઈને થાળી નથી ઉપાડી, પણ નહીં મારા જ કરમ ફૂટ્યા. હું જ ભમરાડી અભાગણી કે તમારી યારે પૈણી. અરે પણ તું આવું હું કામ બોલે છો? હા હું તને સાચવતો નથી. હે હા તારા માટે બધી મહેનત કરું છું ને. સમજો હા થોડીક તું શાંતિ રાખ ને, એટલે ઘીના ઠામમાં ઘી પડી જાય. હા છે ને હંધાઈના દી હરખા નથી હોતા. જો બેટા છે ને હા બધું ઠીક થઈ જશે. આ મને થોડોક સમય આપી દે. હા છે ને બેટા બરવાનું બંધ કરો. હું કઈ તમારી બેટી નથી. બસ ક્યાંથી શીખીને એમાં ખબર નથી પડતી. મારો જીવ, મારો બેટો, મારો દીકો. હા કઈ સારું લાગે? પેલા છે ને કમાતા શીખો, કામીને 2 પૈસા ઘરમાં આપતા શીખો, પછી બોલજો. હા તો ગમે ત્યારે મારા જીવ ઉપાધિ કરમાં, હું શું ને ચિંતા કરમાં બેટા, હું હંધુય હરખું કરી દઈશ. બસ આના સિવાય બીજું કાંઈ તમને બોલતા આવડે છે નહીં? હા જ બોલતા શીખડાવ્યું તમારા માએ ને તમારા બાપે તમને. હા મારો ભાઈ જોવો તમારી બેનને આટલેથી પાટલેથી ખાટલે રાખે છે, હોનાની થાળીમાં ખવડાવે છે. અરે પણ થોડીક શાંતિથી વાત કરી નાખું, ગામ સાંભળે છે. રાડો હું કામ નાખે છે? ભલે નહીં સાંભળતો આખું ગામ, મને કોઈની બીક નથી.
આમ જો જો એક કામ કહું, હા તમારા આમ કમાવાની તેવડ ના હોય ને બે પામરે થવાની, તમારા બાપુને કહું ગાડું ભરીને મોકલે અહીંયા હંધુય. જો મારે કાંઈ નથી જોતું. હા છે ને હું તને કોઈ દી ભૂખી નહીં રાખું. અને જા આમ જો ઓલી ખોકરમાં સીટીયું વાગે છે તો શાક ભલે વાગતી જાવ તમારે ખાવું હોય તો. અરે પણ મને થોડું રાંધતા આવડે. હા તું આ પાણીના ઘરમાં આવીશ, આ બધું તારે કરવાનું, મારે થોડું કરવાનું હોય. તમને કમાતા તો નથી આવડતું તો રાંધતા નથી. એક કામ કરો ને, હું કમાવા વહી જાઉં અને તમે રાંધવા માંડો. હાલ્યો ને એક કામ કરો ને, આ છે ને આ તમને બંગડી કાઢી દો. આ બંગડી તમે હાથમાં પહેરી લ્યો એટલે તમારા માટે એ સંધુય જરૂરી છે. લ્યો પહેરો, પહેરો બંગડી પહેરો હાથમાં. બાયુની જેમ બાયલા વેડા કરો છો. હા ભાયડો થઈને ભાયડો ઘરમાં બેઠો રહે છે, મરદ જેવો મરદ. હા જરીક શરમ આવી જોઈએ તમને. આ હોનારી બંગડી આ એ મારા બાપુએ મને કરાવીને આપી. તમે શું આપ્યું મને એ તમે મને કહો ને. પહેરેલી હાથમાં બંગડી બાયુની જેમ. તું આજ ઘણું બધું બોલી ગઈ, ન બોલવાનું બોલી ગઈ. કાંઈ વાંધો નહીં, મારાથી જે થાય ને એ તારા હાટું જરૂર કરી. અમારાથી આ જીવન કઈ થાય એમ નથી. હા મારા જ કરમ ફૂટ્યા ને મારા જ ભાગ ફૂટ્યા. તે આ ઘરમાં હું પૈણીને આવી તમારી હારે. કાલ છે ને તમારા માપની મોટી બંગડી લઈ આવી હો ને. બંગડી પહેરીને હાડલો પહેરીને ઘરમાં બેસો અને હું તમારી જેમ આવા પાટલો બુસ્કોટ પહેરીને કામ ઉપર વહી જાય. તમારથી આમે બીજું કાંઈ તો થાય એમ નથી. ઘરના કામ તો કરી શકશો. આમે સોવો તો બાયુ જેવા જ બાઈ લાવ. બસ કઈ કે આમ કરીને રડવા બેસે ને માથું પકડીને બેસે ને. તું જા હવે, આ કુકરમાં સીટીયું વાગે જા. તો હું શું કરું? સીટીયું વાગે તો કુકરમાં એ બધું તો મારે જ કરવાનું. કરવું હોય તો કરો ને, ખાવું હોય તો ખાવ, બાકી ડૂબી મારો ઢાંકણી પર પાણીમાં. આ અહીંયા વહુ થઈને આવી છે કે મહારાણી થઈને આવી છે? એકની એક વાત રોજ યાદ કરાવવાની કે સા લાવ, જમવાનું લાવ, શિરામણ લાવ. રોજ જ કહેવાનું, ભાન જ નથી પડતી. રોજ કહેવાનું. એટલે એ સંધ્યા, સંધ્યા હવે એ છે ને કામના ટાણે બેરી થઈ જાય. હે બા તમને બોલાવી? ના ના, મેં તને નથી બોલાવી. કોણ જાણે તને ક્યાંથી ઉજી આવ્યું કે તું એમને આવી ગઈ? તને કઈ શરમ લાજ શરમ જેવું કઈ છે કે નહીં? બા પણ શું થયું એ તો કયો, મારી ભૂલ શું છે? હું ભૂલ હું છે? કઈ ભૂલ નથી ઈ કે. આ નહીં તારા કોઈ દિશાના ધડા, નહીં શિરામણના ધડા, નહીં રસોઈના ધડા ને નહીં કામના ધડા. એકેય કામ તું કીધા વગર કરસ અને કરે એમાં કાંઈ ભલીવાર હોય છે? બા બધુંય કામ તો કરું છું, તમને ગમતું નથી એમાં હું શું કરું? ઠીક, કોઈ દિશા આવી મારી ટાણે? બા ઈ તો હું બીજું કામ કરતી હતી ને એટલે. શું દેખીરો માંડ્યો છે હારો બેઠો છે પણ માથે ઓઢવાનું તો હુજે જ નહીં. કે માથે ઓઢવાથી કઈ સંસ્કાર આવે એવું નથી. ના, પણ એ એક મર્યાદા છે. સંસ્કાર આવા હોય કે ન આવા હોય, પણ મર્યાદા છે માથે ઓઢવું. આ તો તે માથે જ ઓઢું છે, છતાં મર્યાદા મૂકીને એને એની વાત કરે છો. તમે મારા ધણી છો, હારા નથી. હારા હોય ને તો મને ખબર પડે છે કે કેમ વાત કરાય. આ મારા હારા હતા, કોઈ દી હું મોટા અવાજે બોલી નથી, એણે મારો અવાજ ન સાંભળ્યો. અને આ લ્યો ખુલ્લે માથે આવી ગયા. હજી કીધું તો એને અક્કલ આવે છે કે સા બનાવી દઉં એમ? કોઈ દી ટાણે સા આવી છે? સાંભળ, વહુને 70 કામ હોય, જો એવું હોય તો આપણે જાતે બનાવીને પી લેવાય. જિંદગી આખી જાતે જ બનાવી છે. હવે આવી છે તો અહીંયા શોભાના ગાંઠિયા જેવી છે. એને ખબર ન પડે કે હવારાનો હવે સમય થઈ ગયો છે તો આપણે સા કરી દઈએ. બાપુજી હું ચા કરવા જાતી જ હતી, ત્યાં બાએ બોલાવી લીધી, એમાં અહીંયા આવવું પડ્યું, બીજું કાંઈ નથી. એ સાનો વખત વયો ગયો ને એટલે મારે રાડારાડ કરવી પડી. જો બધું ટાઈમે આવી જતું હોય ને તો મારે બોલવું ન પડે. તું આ વગર જોતું વહુને બોલ બોલ કરે છો અને ત્રાસ આપે છે ખોટો. કયા ભવે તું સૂકવીશ આ બધું? તમે હું વાત કરો છો? તમારામાં જરા અક્કલ જેવું છે? આ તમે મને કહો હું પૈણીને આવી, તમારે સવારે હાડા હાથે સા જોઈ, કોઈ દી હાડા હાથના મેં હાડા હાથને પાસ થવા દીધીશ નહીં ને? તો એને એની કઈ ફરજ જ નથી. બા હું વાહિદું કરતી હતી અને એમાં ને એમાં છે ને થોડુંક મોડું થઈ ગયું. નકર તો હું રોજ 7 વાગ્યા તમને ચા દઈ જ દઉં છું ને. તો માણસ છે ને ઘડિયાળના કાંટે કામ કરે, વાહિદું કા આગળ કરે કા પાછળ કરે, પણ સાનો ટાઈમ તો હસવાવો જ જોઈ. આ અહીંયા મારું લોહી પીવેશ ને આ મારી દીકરીની હું હાલત થતી હશે ને એ મને ખબર નથી. અને હવે છે ને ઝટ બધું કરીને દે. વાતું કરેશ, કોઈ દી ટાણા આમ કર્યું નથી એણે. હો બેટા, તમારા હાવ ભલે ગમે એમ બોલે,
પણ એનું મનમાં નહીં લેતા, નકર નહીં લાંબુ જેવો એનો સ્વભાવ જ એવો છે. આ મેં ટેવ પાડી દીધી એમ તમે ટેવ પાડી જો, એના બોલ્યા સામું ના જોવો. બાપુજી કેટલું કાંઈક ફાવડા કાન કરું, દર વખતે કાંઈકનું કાંઈક હોય ને એટલે મારા બા મને સંભળાવ્યા જ કરે. અને તમે તો મને તમારી દીકરીની જેમ રાખો છો, પણ આ બાને કોણ કહેવા જાય? એ વાત સાચી છે બેટા, પણ હું તમને દીકરીની જેમ રાખું છું, પણ આ ઘરની દીકરી તમારા ઘરે છે ને એની જ મને ઉપાધિ છે કે એ ત્યાં છે ને દીકરી બનીને નહીં રહેતી હોય. તમારી વાત તો સાચી છે. હવે મારે મારી નણંદના વાંકા શું બોલવા હોય, પણ તમે થોડુંક સિગ્નાબેનને સમજાવો ને કે ત્યાં મારી ભાઈ અરે હરખી રીતે રહીએ તો થોડુંક સારું. બિચારા મારા ભાઈને ઘગલાવ્યા જ કરે નકરો. એ છે ને બેટા માં દીકરી કોઈના બાપનું સાંભળે એમ નથી. બે તો છે ને હવે ગળા સુધી લાવી દીધા છે. અહીંયા તમને હેરાન કરે, ત્યાં મારી દીકરી તમારા ભાઈને હેરાન કરે. કાંઈ નહીં બાપુ, હવે ફટાફટ હું ચા બનાવી નાખું, નકર બા હજી વધારે ખીજા હે. હા બેટા જાઓ. હું થયું સંધ્યા? તબિયત ખરાબ છે? હે? ના તો કેમ આમ મોજાઈ ગયેલી હોય એવું લાગે છે? આખો દી ઘરનું કામ કરે છે તો થાકી જાય છે? ના રે ના, ઘરના કામથી હું થાકવાની. તો વળી એવું તો હું થયું કે આ તારું મોઢું પડી ગયું છે અને આ તારી આંખમાં જળજળી આવી ગયા? કંઈક તો કારણ હશે જ ને? એવું છે ને કે આજ સવારમાં છે ને ચાનું થોડું મોડું થઈ ગયું હતું. તે બા મને કેટલુંય બોલ્યા ને કેટલુંય સંભળાયું. મને એમ થાય કે હું બધુંય કામ કરું છું, કે હું કંઈક કામ કરું ને તો બા મને એમ ન કે તારાથી આ થયું ના થયું, એટલે હું બધું છે ને ધ્યાન રાખીને કરું, પણ તોય બાને કાંઈકનું કાંઈક તો ઘટે જ. જો સંધ્યા, હા આ ઘરમાં પરણીને આવીને એને હજી થોડોક ટાઈમ થયો છે, અને નવું ઘર હોય ને ત્યાં આપણે થોડુંક આમ એ ઘરની યારે હળતા મળતા થોડીક વાર લાગે. એવું તને અમારા ઘરમાં થઈ રહ્યું છે, કારણ કે તું તારા ઘરે રહેતી, તારા રીતિ રિવાજ, તારા ઘરની રૂઢી એ અલગ રીતે હશે, અને જ્યારે અમારા ઘરમાં આવી પણ અમારા ઘરના રીતિ રિવાજ, અમારા ઘરની રૂઢી, અમારા ઘરની રહેણ સહેણ આ બધું અલગ અલગ હોય ને, એટલે એને સમજતા તને થોડી વાર લાગશે. જો કે બા તારી યારે જે કરી રહ્યા છે ને એ એમને ન કરવું જોઈએ, તને પ્રેમથી સમજાવવી જોઈએ. એની જગ્યાએ એ કડકાઈથી કહે છે ને, પણ કહેવાય ને કે એમના મનમાં કાંઈ ન હોય. આ તો શું છે કે એ તને સમજાવવા માંગતા હોય કે આવી ભૂલ તને ફરીથી તારાથી ન થાય એમ. એ બધુંય તો સમજે, પણ એ આ બધી વાતમાં જીજ્ઞાબેનને શું કામ લેશે? સવારમાં મને કહે કે તું તો અહીંયા જલસા કરશો ને મારી દીકરીને કેવી હેરાન થાય છે. હવે હું શું કરું? મારા ભાઈને પૈસે ટકે એટલું બધું સારું નથી, તો પછી એ કંઈ મારો વાંક છે? હા, એમાં તો બાની ભૂલ કહેવાય, એ તો હું માનું. કારણ કે જ્યારે આપણું હક પણ થયું ને, મતલબ કે આપણું સામું હક પણ થયું ને, ત્યારે બાને ખબર જ હતી કે તારા ભાઈની પરિસ્થિતિ કેવી છે. છતાંય પરિસ્થિતિ જોઈને હક પણ ને આ લગ્ન તો કર્યા જ છે ને, તો પછી હવે આમ પાછળથી ભોગવે એ તો ન ચાલે ને. પણ તું છે ને એ જરાય ફિકર ન કરે. હું છે ને બારે વાત કરી કે તને છે ને આવી વાતો ન કરે, આવા ખોટા મેણા ન મારે, સમજી? તમે બાને સમજાવો ને તો સારી વાત છે, બાકી મને નથી લાગતું કે બા બોલવાનું બંધ કરશે. બસ હવે શાંત થઈ જા. અને આમ જો ખોટું છે ને એમ મોઢું આમ ઉદાસ નહીં કરવાનું, ખોટું નિરાશ નહીં થવાનું. તારે હંમેશા હસતું રહેવાનું. જે લોકો હસે ને એ વધારે ખુશ રહી શકે. હાલ. હે ભગવાન. હા જીજ્ઞા, હા જીજ્ઞા, સાંભળતી નથી. આ જીજ્ઞા તને કહું પાણી લાવીને. જીજ્ઞા, એ પાણી લાવ એમ કહું છું. સાંભળતી નથી, બેરી થઈ ગઈ છે આવું. હું છે જીજ્ઞા જીજ્ઞા જીજ્ઞા, અને પાણી હાથે લઈને પી લેતા હોય તો મેં કઈ તમારા મોઢા આડો હાથ દીધો છે?
અરે પણ તું ભરી દે તો એમાં શું થઈ જવાનું છે? ગોળો છે ને એની જ જગ્યાએ પડ્યો છે. હું એ ગોળાને લઈને ફરતી નથી મારી ભેગો. હાલે આ કેવી વાત કરે છે? આ તારું મગજ ફરી ગયું છે કે હું ન બોલવાનું બોલે છે તો? હા પાણી ભર દે જા. પીવું છે ને પાણી પીવું છે ને હા ભર દઉં. એક આરે હમટું પી લેજો. લે. બે દી ઉપાધિ નહીં મારે. લે આ પાણી પીવાતું એટલું પીવાય જાય કે હામટું પીવાનું હોય? સમજે જ નહીં કોઈ વાતમાં. લ્યો પીવો. લ્યો હું વાત કરવી આની. આમાં પાણી પીવા હે મારથી? હે લે પણ પીવો. તારામાં- પાણી પીવું છે ને તો હા, તારામાં બુદ્ધિ- સિગ્ના પાણી લાય લો પીવો પાણી. એક આરે પીએ જ લ્યો. પછી બે દી સુધી મને હાથ પાડતા નહીં પાણી હાટું. હા, તારામાં બુદ્ધિ જેવું છે કાંઈ? હે હા તારું હોગું આમાં પાણી પીવાય મારે? હે હે પીવું હોય તો પીવો બાકી તેલ પીવા જાવ. લે આ- રોય પીધું હાવ. અરે પણ જો હા તું હું તે રમત માંડી છે આ નાના છોકરાની જેવી આખો હાંડો લઈ આવી તને શરમ ન આવી જરાય? એ રમત મેં કઈ નથી માંડી. તમારે પીવું હોય ને તો પીવું. અને મારે કેટલા કામ પડ્યા છે કાંઈ એક કામ હોય તો બળતરા. હા રોજ ઉઠીને તમારા હંધાય કામ મારે કરવાના. લે હા તું મારા કામ પીવો ને પીવું હોય તો પાણી. હે ભગવાન હા હવે મારે શું કરવું ને મને કાંઈ સમજાતું ને. હા છે ને બાયુ જેવી હાલત કરી દીધી છે. આમ જો ખાંડો જ્યાં રાખ્યો મેં. બરાબર છે. બાયુ જેવી હાલત નહીં. બાયુ હોય તો એવી જ હાલત થાય ને. તમારામાં ક્યાં કઈ જણ જેવું છે જ મરદ જેવું. હે ભગવાન શું કરવું છે? હા કેવી બાયડી ભટકાણીને મને કાંઈ ખબર નથી પડતી. હવે બરાબર. હવે અસલ બાઈ જેવા લાગો છો. હવે એમ દેખાય કે નહીં મારા ઘરવાળો બાઈ જેવો છે. જે આ બંગડી પહેરી ને લે જો તો એ ગાંડા કાઢીમાં કાંઈ ગાંડા કાઢીમાં કાંઈ ભાન છે? હાસુસ કહું છું ને હું તમને. હામી હા તમે છે ને તમારામાં ને બાયુમાં કાંઈ ફરક નથી. લ્યો હા પહેરો અને આ લ્યો. હવે લ્યો અને જે કરવું એ કરો. બાકી રહ્યું હોય બંગડી પહેરાવી દે, આ બુટી પહેરાવી દે, હાડી પહેરાવી દે અને બ્લાઉઝ પહેરાવી દે ને સણિયો પહેરાવી દે. એટલે હું છે ને પછી આ ગામમાં જાવ આમ લટક મટક કરતો હે નાક શરમ વગરના નકટાવ. બુદ્ધિ જેવો કઈ જીવડો છે કે નહીં? હા હું ઈ જ હા કહું. છે ને ખાલી તમને છે ને ભગવાને દેખાવના જણ બનાવ્યા. બાકી તમારા એક કે એક હરકતો બાયુ જેવી છે. બાયુ જેવી એ કોઈ હરકત તમારી જેન્ટ્સ જેવી પુરુષ જેવી નથી. હા હા છે ને હાલ્યો. હા તમે પહેરો. હા તમે છે હા ને તમે એકવાર પહેરાવ્યું ને મારા ગળામાં આવી ગયું. હવે બીજી વખત પહેરાવવાની જરૂર નથી. હા મને ખબર જ હતી કે છેલ્લે છે ને આવું જ કરશે મારી યાર. હા માણસ છે તે ઘરવાળો ઘરે આવે તો પ્રેમથી બે વાતું કરે. હા પણ એટલે જ કહું પ્રેમથી લ્યો પાણી પીવડાવું લ્યો. લ્યો, બસ હવે રહેવા દે નથી પીવું મારે પાણી પી લીધું. આ ધરાઈ ગયો તારી વાત હા સાંભળે પછી છે ને મને કોઈ દી પાણી બનીનું કઈ ચિંતા નહીં હો. પીવું હોય તો હાથે પી લેજો. હા તો આજે હાંડો સાહેબ કાલ ગોળો ઉપાડીને આપાય માગ્યું એટલે મારી પાસે પાણી હવે. આમ જો મારી વાત સાંભળે. આ ઘરવાળો ઘરે આવે ને તો બે ઘડી પ્રેમથી એને વાત કરાય. હે હવે આ જેવી તું અને મારો ઘરવાળો ક્યારે છે ને સપનામાં ના વિચારતો. આ તો સમજો. છે ને મારા ભાઈને તારી બેન ગમી ગઈ હતી એટલે મજબૂરીના માર્યા મારા ભાઈના લગ્ન તારી બેન હારે કરવા પડ્યા. અને તમે માગી હામી છોકરી એટલે મારા બાપે મને એ પરણાવી. હું જોઈને પડે મને તો એ ખબર નથી પડતી. અને મારા બાપને ને મારી બાને બસ એની જ ખુશી દેખાણી, એના દીકરાની ખુશી દેખાણી. પણ અહીંયા એની દીકરી નરકમાં ગઈ એ કાંઈ ન દેખાણો. સમજો હું તને હાંસવતો ને હા તને પ્રેમ નથી કરતો. હું હાચવો છું? હું હાચવો છો બોલો? હું પ્રેમ કરો છો? હા દેખાય છે કેવો મને કેટલો પ્રેમ કરો છો તમે. હંધુય દેખાય છે. સો હા મારી પાસે છે ને હા એટલામાં હું તને ખુશ રાખવા માગું છું. હા મારી રીત આ છે પ્રેમ કરવાની. હા મને છે ને આ ગામની જેમ બધો દેખાવ કરતા અને હા છે ને બધી ઈચ્છાઓ પૂરી કરતા એ હંધું મને નથી આવડતું. મારથી જે થાય ને એટલું હું તારા માટે કરું છું. અને છતાંય જો તને સમજાતું ન હોય તો હું શું કરું તું જ કે લે. દેખાવને તમને ક્યાં કહું છું. અને હંધ જરૂરિયાત મારી પૂરી કરવી એ તમારી ફરજ છે. બસ એક રૂમ છે ખોયડી એની અંદર રહોડું ગણો તો ઈ, રૂમ ગણો તો ઈ, ઓસરી ગણો તો ઈ. બસ એક આ ડેલો મોટો બધી આપ્યો ફળિયું. ફળિયાનો હું બટકા ભરવા નથી. ઘરે ઘરની ગાડી નથી, એક સાયકલ નથી, ટ્રેક્ટર કે નથી બળદ ગાડું. અરે પણ તારે જિંદગી મારી હારે કાઢવાની છે ગાડીઓ કે બળદ ગાડા હારે? તને બટકા ભરું તને ખાવ તો થાય. નહીં મારી હારે કાઢવી કે બળદ ગાડા હાલે લ્યો. માણાને છે ને જીવન જીવવામાં હંધી વસ્તુ જોતી હોય પણ નહીં. તમને તો ક્યાંય આવડે છે. તમને તો ગરીબની જેમ ભિખારીની જેમ જીવવાની આદત છે. આ તો હુંય ભિખારીની જેમ જીવું ને તોય ભિખારીની જેમ જીવું મારી હારે. આ તમારું કહેવાનું તો એવું છે. સો મારી વાત સાંભળ. કહેવાય ને કે સ્ત્રી જાતને ઓળખવીને એ પુરુષ માટે સૌથી અઘરું કામ છે. જ્યારે જ્યારે પ્રેમ અને લાગણી દર્શાવીએ ને
ત્યારે તમને કદર જ નથી થતી. જો હા બધાય માણાની રીત અલગ હોય. હું ગામડામાં રમીને મોટો થયેલો માણા. હા મને શહેરના રીતભાત ન આવડે, મને દેખાવ કરતા ન આવડે. બસ મને તો એ ખબર પડે કે મારે મારી ઘરવાળીને રાજી કેમ રાખવી. જેટલું મારી પાસે છે એટલામાં હું તને રાજી રાખવા માગું છું, પણ તને એ વસ્તુની કદર જ નથી. ઘરવાળીને રાજી કેમ રાખવી એ ખબર નથી પડતી એમ. તો શીખો. અને રહી વાત ગામડાની, તો મારા ભાઈ મારા બાપુ હંધાઈ ગામડામાં જ રહેશે. તોય તમારી બેન આખી હોનેથી મઢેલી છે ને, આટલેથી પાટલે જલસા કરે છે ને, ના એ પણ શીખશો જ નહીં. અને જો આ ઢીશો પાણી, અને હવે મને પાણી માટે બીજી વખત બોલાવતા નહીં. અને ખાવું હોય તો રહોડામાં પડ્યું હાથે લઈને ખાઈ લેજો, મને હાથ ન પાડતા. આમ જો મારી વાત સાંભળ. હા 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 તો જો તું તાર ઘેર જાય છે ને તો હાંસવીને જાય છે, અને તારા ભાઈને હારા હમાસાર દેજે. અને જો એવું હોય ને તો મારી બેનને પણ અહીંયા પિયર મોકલે ને એવું કહે છે. એટલે શું છે કે તારી જેમ એને પણ થોડાક દી અહીંયા આવી જાય ને તો સારું લાગે. હા હા એ તો હું જઈને એટલે ભાઈને કહી કે આટલા દી હું આવીશું થોડાક દી, તો તમને રોટલા હું ઘર દઈ, તો ભાભીને તમે ત્યાં મોકલો એમ. હા. તો જીગુબેન અહીં રહી જાય ને હા તો બા નહીં થોડુંક સારું લાગે. હું અને બીજું શું છે કે તું જાશો ને તો પાછળથી ઘરની કંઈ ચિંતા નહીં કરતી. હા બાને ને બાપુને હું સમજાવી હતી કે હા સંધ્યાને થોડું એકલું એકલું લાગતું હતું ને, એટલે થોડાક દી એના પિયર ગઈ છે. પણ એમ નહીં હે સાગર, હા આ બાને પૂછ્યું નથી તે બા કાંઈ બોલશે નહીં ને? અરે કહું તો શું, તું શું કામ ફિકર કરે છે? હું શું ને, હા તારી પાછળ હું બધું સંભાળી લઈશ, એટલે તારે ફિકર કરવાની કોઈ જરૂર નથી. સંભાળી તો લેહો, પણ તમને નથી ખબર આ તમે ઘરમાં ન હોય ને તે બા મારો વારો કાઢી નાખશે. કાંઈ નહીં થાય, ગમે એમ તો એ બા તો મારા જ છે ને, તો શું કામ તું ખોટે ખોટી મગજમારી કરે છે? હાલ હવે બેગ લઈને હાલતી થા. હાલ ક્યાં ઉપડ્યા થેલો લઈને? બા હું છે ને હા બા એમાં એવું છે ને કે થોડાક દિવસથી સંધ્યાને ઘરમાં એકલું એકલું લાગતું હતું. આ એના ઘરની બહુ યાદ આવતી હતી ને, તો મેં વિચાર્યું કે એક કામ કર, થોડાક દી તું તારા ઘેર રોકાઈએ, અને જો એવું હોય ને તો આ જીજ્ઞાબેનને થોડાક દી આપણા ઘેર મોકલી દઈ. પણ હું અહીં મરી ગઈ છું, એકલું એકલું એને એનું લાગે. એવું થોડું છે બા, હજી લગ્નને થોડોક સમય થયો છે તો ઘરવાળાની યાદ આવતી હોય, ભાઈની યાદ આવતી હોય, એટલે થોડાક દી રહી આવે તો એને થોડું સારું લાગે. એ યાદ તો આવ્યા જ કરે જિંદગી આખી. માવતરની યાદ કોને ન આવે? કઈ એવી દીકરી છે જે હારે આવીને માવતરને ભૂલી જાય? એટલે બસ યાદ આવે એટલે અહીંથી વયું જવાનું. લાવો થેલો, મૂકો, જાઓ ઘરે, અંદર જાઓ અને કામ કરો. અરે બા હું આદરું છે તમે, અને યાદ આવે એટલે આ નવા નવા લગ્ન હોય ને એટલે અમે કંઈ નથી નક્કી કર્યું. આપણા પૂર્વજો આપણા વડવાઓએ જ કીધું છે કે લગ્નના 1 વર્ષ તો છે ને દીકરી માવતરને ઘેર આવતી જાતી રહેતી જ હોય. હા, પણ એ વાર તહેવારે બબ્બે દાડે નહીં. ત્યાં ક્યાં હજી લગ્ન થયા એની પછી આ કેટલા દાડા જઈ આવી હતી? તમે એમ કહો છો કે આ 2 દાડે ને 2 દાડે નહીં? તો વાર તહેવાર આવ્યો, એ વાર તહેવાર આવે ને દીકરી પિયર જાય ને તો હારી એ લાગે ને વાલી એ લાગે. એમ કાંઈ યાદ આવે ને એમ કાંઈ વયું ન જવાય. પણ બા પછી આ હમણાં હાથમ આઠમ આવશે ને તે જીગુબેન આવશે, તે તમે એમ કહો કે જીગુબેન આવી છે ને એટલે તારે નથી જવું, એટલે મને એમ થયું એટલે તું મારી હારે વદાડ કરસ વધાડ કે હું આમ કહીને હું આમ કહીને. અને સાંભળ, એને જાવું હોય ને તો ભલે જાય, પણ પેલા મારી અહીંયા દીકરી આવશે, પછી એને જાવું હોય તો ભલે જાય. ત્યાં લગન એને નથી જવાનું. બા આપણે હામું કર્યું છે એનો મતલબ એવો જ નથી કે આપણે આંગળી પાસે આંગળી જ મૂકવી કે હું કરું એમ એને કરવાનું, નહીં કરે એમ મારે કરવાનું. ના, એની આવું ને તારી આવું, જેમ કહે ને એમ કરવાનું. પેલા અહીં મારી દીકરી મારે આંગણે આવશે અને પછી તું અહીંથી જાય. અરે તમને પણ તો ખબર છે, તમને તો ખબર છે ને કે મારે મા બાપ તો છે નહીં, ભાઈ એકલો છે, એટલે પછી એ અહીંયા આવે તો ભાઈ કેમનો રોડવે? તો હું ક્યાં એમ કહું છું કે મારી દીકરી અહીં આવે થોડાક દી રે પછી તારે જવાનું. અહીં મારી દીકરી આવે ને અહીંથી તારે જવાનું. અરે પણ પેલા ઈ જાય અને પછી બેન આવે તો હું વાંધો પડી? ના, મને ખબર છે નહીં મોકલે. પેલા મારી દીકરી અહીંયા જોઈ ને પછી આને જવું હોય તો જાય. જો બા હું કુમાર, જો મારી હારે છે ને વધારે લપન છપન નો જોયો. હું જેમ કહું ને એમ કરવાનું છે. જાઓ અંદર ને કામ કરો, જાઓ.
વધારે બહુ કરે છે બિચારા. સાગર સાગર હા બાપુ. શું થયું છે બેટા? કેમ આમ ઉદાસ થઈને બેઠો છો? કંઈ નહીં બાપુ. હા જુઓ ને, ઘરની મગજમારી, બીજું હું. શું થયું? કાંઈ વાત કરીશ બેટા? બાપુ તમને તો ખબર જ છે કે મારા અને સંધ્યાના લગ્ન થયા ને પછી હા બાપ અવારનવાર સંધ્યાને હેરાન કરે છે. આ સંધ્યાની કંઈ ભૂલ ના હોય ને છતાં પણ એને હેણા ટોણા મારે છે અને એના કામમાં ખોંચ ગોતે છે. હું સમજુ છું બેટા, આ વાતની મને પણ ખબર છે. એક વખત હું હતો અને તો પણ સંજ્યાને વગર વાત કે વળતી હતી ને, આ તારી બાઈએ છે ને તો બહુ ઉપાડો લીધો છે. કારણ કે સમજતી જ નથી. હું તો હવે સમજાવીને થાકી ગયો, પણ ઉંમરનું ભાન લઈને નથી સમજતી. એ તો છે, બાને સમજવું જોઈએ. જો સંધ્યા એને કંઈક હેરાન કરતી હોય અથવા બાએ સિંધેલા કામ ના કરતી હોય ને તો સમજ્યું કે બે બેન કંઈ પણ દે. પણ આ તો વગર વાકે કંઈ વાક ન હોય ને તો પણ વાતમાંથી વાક ગોતે અને એને બે ત્રણ શબ્દો સંભળાવી દે. અમુક વાર તો હું સંધ્યાને સમજાવું કે સંધ્યા તું સમજે છે ને એવું કાંઈ નથી. આ તો હા ખાલી દેખાય છે ને એવા નથી, એ તો મનના બહુ ભોળા છે. પણ મને જ ખબર છે કે હકીકતમાં બા કેવા છે. બેટા મેં પણ એક વાર સંજ્યાને કીધું હતું કે તારી હાહુ બોલે ને એ તું મનમાં ન લેતી. પણ બિચારી એ દીકરી મને કે બાપુ તમારી વાત સાચી છે, પણ એક સહન શક્તિની પણ એક હદ હોય ને, એ વાત સાચી. બાપુ આજનું જ કહું ને તમને તો આજે આ ઘણા સમયથી સંધ્યાને એકલું એકલું લાગતું હતું. એના ભાઈની ને એના ઘરની યાદ આવતી હતી. તો મેં કીધું કે થોડાક દી તું તારા ઘેર જઈ આવ ને એટલે તને સારું લાગશે અને તારા ભાઈને એમ થાય કે મારી બેન આવી ગઈ. તો બાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. અને છેલ્લે કહેતા શું કીધું કે જો તારે જાવું જ હોય ને તો પહેલાં મારી દીકરી આવશે પછી તું જાજે. સાગર એક કામ કરીને તું બેટા, બોલો ને બાપુ. તું છે ને એક વખત રાજને મળ અને એને વાત કર કે આ અમારા ઘરમાં આ ડખા હાલે છે ને એનું નિવારણ કરવાનો એક જ રસ્તો છે. અને એ રસ્તો એ છે કે તું એને કહે કે એ સંજ્યાને તેડી જાય અને જિજ્ઞાને મૂકી જાય. પણ બાપુ હા શું કહું ને તો જેવા મારા બા છે ને એવા જિજ્ઞાબેન છે. આ જિજ્ઞાબેન પણ કાંઈ ઓછા નથી હો. રાજકુમારને તાંડવ લેવરાવે છે, આ હકેથી જીવવા નથી દેતા. અરે બેટા મને મારી દીકરીને નહીં ખબર હોય એ માં દીકરી બે હરખ્યું છે, પણ તારી માં છે ને એની છોડીને અહીંયા ઘરે કેટલાક દિવસ જોશે એટલે તરત એનો પારો હેઠો ઉતરશે. તો કાંઈક જો સમાધાન થવું હોય ને તો થાય, બાકી મને કાંઈ દેખાતું નથી. સારું બાપા, મને જો કે વધારે કંઈ સમજણ નથી પડતી, પણ હું રાજકુમાર પાસે જઈ અને એને હંધી વાત કરી પછી જોઈએ છે કે આગળ શું થાય છે ને શું નહીં. પણ આપણે છે ને આ જિજ્ઞાને સમજાવી જોઈએ કે એ છે ને પહેલાં આપણા ઘરમાં રહેતી. આપણા ઘર કરતાં રાજનું ઘર થોડુંક નિમ્ન છે, મતલબ કે મધ્યમ વર્ગીય છે. તો જેવી મોજ શોખ અને જેવી આરામથી આપણા ઘરમાં રહેતી ને એવી કદાચ નહીં રહી શકતી હોય. પણ આપણે જ્યાં ગયા હોય ને તો એના ઢગે આપણે જીવવું પડે. તારી વાત સાચી છે બેટા. તું એમ કહે છે કે હું કુમાર પાસે જઈશ. અરે કુમારને તું વાત કરીશ ને એટલે તરત માની જશે. એને પણ ખબર છે કે મારી બેન ત્યાં દુઃખી છે અને જિજ્ઞાથી છુટકારો મળે, એ એવું જ વિચારીને છે ને તું કહીશ એટલે તરત વાત માની જશે. સારું બાપુ, હું એમ જ કરી. હા હાલો તો હું જરાક વાડી આંટો મારતો હા. અને તમે ઘેર જાઓ. હા હા ભાઈડી છે ને તો કાંઈ મસ્તી જ નથી. અને કાળુભાઈ
કેટલા દિવસથી માંદા છે પણ દવા લેવા જાતા નથી ને અહીંયા છે ને આ ગામમાં શેપ લગાડવાનો છે આ બાપો આ જીજ્ઞા કેટલી વાર છે હવે તૈયાર થવામાં જાણે જ્યાં લગ્નમાં જવાનું હોય એમ તૈયાર થતી છે હે તને કહો આપણે છે ને ત્યાં લગ્નમાં નથી જવાનું હો. હા તારા બાપાને ઘેર જવાનું છે જાવું તો જટ હાલ જલ્દી મારે પછી મોડું થાય છે જ્યારે હોય ત્યારે બસ 3-4 કલાક કરે મેકઅપના થથેડા નામ જાણે એના ભાઈની જાન જોડવાની હોય ને એટલે તને કહો સંભળાય છે કે નહીં હંધુય સંભળાય છે મને હું મેકઅપ તમારે જેમ કાઢી નથી હું એમને નીકળું ને તોય સારી જ દેખાવશું હા બસ હો હવે હા પછી કંઈક રીત હોય અને આપણે છે ને આ ક્યાં જાનમાં નથી જવાનું આપણે છે ને તારા બાપાને ઘેરે જઈએ છીએ હા મેં તારા કુટુંબમાં ક્યાં કોઈ દી કોઈ લગ્ન થાય છે સારો પ્રસંગ કોઈ કરે છે તો જવાનું થાય જાનમાં એ કોકનું ટાણું થાય ને ત્યારે કોક વરાવે છોકરા કે એમને ખોટા ન વરાવી દે અને એ વાત છોડ કોઈ દીકરીઓ દઈ તો વણાવે ને દીકરાઓ કોણ વણાવતું તો હમણાં કે તમારા ઘરમાં દીકરા ને દીકરીઓ બસ મેણા મારવાનું બંધ કર હા તારા બાપાને ઘેર જવાનું છે કે નકર મારે વાડીએ બહુ બધા કામ છે બસ ધમકી મને ના આપતા હો હું જેમ કહું ને એટલું જ કરવાનું છે હે મારા બાપાને ઘેર આવવા માટે મોર થવાનું છે હા મોર થવાનું છે એટલે આ ક્યારનો તૈયાર થઈને આટા મારું છું પણ તારી પાસે વખત જ નથી આ તૈયાર થવામાં 3 કલાક કરે છે હા તમારા ઘરમાંથી નવરી થાવ તો હું તૈયાર થાવ ને અને જાણે કેમ મને મોટા બાર ફરવા લઈ જવાના હોય એવી તો વાત કરે છે આ કોઈ દી ગામનું પાદર કે સીમાડો એ મને બતાવ્યો છે કોઈ દી એ હરખો ન જોયો અહીંથી ગામમાં કઈ શેરી ક્યાં જાય છે એ મને પૂરી ખબર નથી હા ગામમાં છે ને હા પોદળા અને બકરાની લીંડિયું પડી હોય હા તારે ખાવી છે તને લઈ જા ભાઈ તમને ભાઈ બહેનનો હોય પૂરી તમે બે ભાઈ બહેન ખાવ કારણ કે તમને ઉકાળામાં મોઢું થવાની આદત છે ને એટલે આમે તમે બે તો ઉકાળામાં જ મોટા થયા છો હા તો મને તો એ ખબર નથી પડતી કે મારા બાપાએ મને પરણાવી કમસે કમ મોઢું તો જોયું હોત કે તારું મોઢું ક્યાં ને મારું મોઢું ક્યાં હા હા પૂનમના ચાંદાની હારે અમાવસની રાત એવું દેખાય છે હા જોવા આવ્યા ને હા ત્યારે જોયો જ થો નાશ પડી હતી મારા બાપાને પણ મારા ભાઈને તારી બેન ગમતી હતી એટલે ક્યાં જાવું મહાણમાં જાવું મારો બાપો એકનો બે ના થયો બેટા હવે તારા ભાઈની ખુશીનું વિચાર હા એની ખુશીનું વિચાર્યું એમાં મારી જિંદગી નરક જેવી થઈ ગઈ મારું તો કાંઈ વિચારવું જ નહીં તમને અમે દીકરી દેત કોણ હા તો માતાજીનો આભાર માનો અને મારા બાપાનો કે તમારું ઘર બંધાણું એમ તો મારી બેને તારા ભાઈ બેરે દીધી છે હો મારો ભાઈ તો રૂપનો અંબાર છે દેખાવડો છે 5 હાથ પૂરો છે અને મારા ભાઈને તો જોઈએ એટલા માગા આવતા હતા પણ હું મારા ભાઈને તમારા બેનથી પ્રેમ થઈ ગયો તો એટલે હા એનું પરિણામ હું ભોગવું છું અત્યારે પરિણામ તું નથી ભોગવતી હા પરિણામ હું ભોગવી રહ્યો છું કારણ કે હું તને હથેળીમાં રાખું ને તોય તું છે ને ક્યારેય મારી કદર નહીં કરે હું અથેળીમાં રાખો હટાણ લગી તારા માટે હંધુય કર્યું તે જે કીધું એ કર્યું તારા બધા વેણ સાંભળ્યા ન સાંભળવાના વેણ સાંભળ્યા તારી ગાળ્યું સાંભળી પણ તે ક્યારેય મારી કદર ન કરી તે ન જ કરી કદર જેની કરાતી હોય ને એની કરે હંધાઈ ના કરે અને તમને હું અથેળીમાં હેસવી એક દાખલો તો બતાવો કે તમારે આટલું 10 રૂપિયાની વસ્તુ લાવ્યા બોલો બસ બેટકના રોટલા ખવડાવો અને વાહ વાહ જેવું જલસા કરો અને હારો હાર હંધે કામ કરવા હારે આવો બીજું તમે કર્યું હું મારા હાટુંથી એ મને કહો ને હા મારું ભણતર ગણતર હંધુય સાઈડમાં પડ્યું રહ્યું હા તમે જે ઉકાળામાં મોટા થયા ને એ હું તમારા ઘરમાં પરણીને આવી ને હું તો ઉકાળામાં ગઈ પણ મારું ભણતર એ હારા ઉકાળામાં વયું ગયું હંધુય હા પ્રેમ અને લાગણી છે ને કોઈ રૂપિયાની મોહતાજ નથી હોતી એ તો જ્યાં દિલથી દિલ મળે ને ત્યાં જ એની કદર થાય અને અહીંયા તો દિલથી દિલ મળવાની વાત તો બહુ દૂર રહી અહીંયા તો કોઈના શબ્દનું પાલન નથી થતું ખાય વાંધો નહીં હા ઓલા કાળુભાઈનો શેપ લાગ્યો એને કહેતા હોય તો અહીંયા આવીને ન ખખ કરે સો હા ગામ છે ને એને આપણે સલાહ દેવા ન જવાય હા આપણે આપણા ઘરનું વિચારે હા ગામના હા ગામના મહેલ જોઈને છે ને આપણે ઝૂંપડા બાળી ન દેવાય પણ તને આ બધું નહીં સમજાય કારણ કે તને તો મહેલોમાં રહેવાની આદત છે તારા સપના બહુ ઊંચા છે અને એ કદાચ હું આ જન્મમાં પૂરા નહીં કરી શકું એટલે તને આ જન્મમાં મારી કદર ક્યારેય નહીં થાય કરી હગો ને તોય કદર થાય એમ નથી કારણ કે તમને દીઠા જોવાય ગમતા નથી હા શું કહું ને તો અને હવે થેલો લ્યો અને મોર થાવ હા મારા દાસુ હું જોવો છો અને પકડો અને મોર થાવ કેમ કે એની શેરીઓ તો મેં જોઈ નથી એટલા હાટું ઠીક છે અને છે ને મારા બાપાની ઘરે વ્યવસ્થિત માણાના પેટના રહેજો આવી રીતે લબારિયા વેળા થઈને ના રહેતા સમજો હા માણાનો પહેરવેશ છે ને એના સંસ્કારોથી દેખાય એના કપડાથી નહીં પણ કદાચ તને કપડાં પહેરવાથી દેખાતો છે કાંઈ વાંધો નહીં મારાથી જેટલું થાય ને એટલું હું કરીએ તારાથી એકડીના બેકટ કંઈ નથી થાય મોર થાય હવે આમ
તારે એટલે ઘરમાં બધા હારી હું વાંધો છે એ જ કાંઈ ખબર નથી પડતી. બોલે નહીં અને બોલે તો કોઈનો વારો ન આવવા દે. મારી દીકરી હારે છે ને આવું થાય ને તો હું કોઈ દી ખુશ નહીં રહી શકું બસ. તો તારા ઘરે આ સંધ્યા છે એ કોકની દીકરી જ છે ને, તો હું કામ એને હારી તું લમણા જે કર્યા કરે છો? મારી દીકરી ત્યાં હેરાન થાય છે તો એની બેન અહીંયા કેમ ખુશ રહેવી જોઈએ? તારી દીકરી ત્યાં હેરાન થતી હોય તો ઓગળી ન ગઈ. આ સંધ્યાને તે છે ને મેણા મારી મારીને હા હુકવી નાખીશ. આવીને આવી છે બળતણી, મેં કાંઈ નથી કરી, આવી તે દુનિયા એવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. અરે મારો દીકરો આવ્યો. ચકુ તને જ યાદ કરતી હતી. મને ખબર હતી કે મારા બા મને જ યાદ કરે છે. કેમ છે બેટા? મારો ભઈલો ખમ્મા મારા વીરા. હા હા અરે કુમાર, તમે ઘણા દિવસે દેખાણા. હા, કેમ એટલા સમયથી મોઢું જ નતો દેખાડતા? ભાઈ એને વાડીના કામમાંથી નવરાય. હા, પેલા ભાઈ બેનને મળી લેવા દ્યો, પછી આપણે બોલીએ. મળી લ્યો. બસ આવતા વેત તમારું ચાલુ. લે હા જોયું બા, હા હું અહીંયા આવું ને મારા બાપુને ગમતું જ નથી. હા ને વાડીના કામમાંથી નવરાઈ મળે તો અહીંયા મને લઈને આવે ને, કેદી હતી કે મને મારા બાપુજીને ઘરે લઈ જાઓ, મારા બાને યાદ આવે, મારા ભાઈને મળવું પણ નહીં. એને તો મારી ભેગું ક્યાંય આવું જ નથી. હશે બે. કાં જમાઈ, તમને કાંઈ તકલીફ છે? મારી દીકરી અહીંયા આવે તો યાદ રાખજો, તમારી બેન અહીં છે, જેવું કરશો એવું ભરશો. અરે ભા, હું વાત કરો છો? હવે વાડીનું કામ થોડુંક વધારે હોય. આ અમે મોસમ હાલે છે એટલે કામ થોડુંક વધારે. બસ સાગર બસ, આની લપ છે ને આપણે નથી સાંભળવી. તમારે લપ જ કર્યું હોય ને તો માં દીકરી બે છે ને ઘરમાં જઈને જેટલી વાતો કરી હોય ને એટલું કરી લો. જાઓ. એ હા, અમને શોખેય નથી અહીંયા ઊભા રહેવાનો. હા, હાલ જાઓ. અંદર. અને અમે લપ ક્યાં કરીએ છીએ? અમે હાસુસ કહીએ છીએ. હાલ ને તું. તારા બાપને બધી ખબર છે. એ અંદર મૂકી દીધો થેલો. જોયું? જવા જો ને, હુકો ની સાઈડમાં. આ લોકોનું તો હાયલા જવાનું. જો કુમાર, મારા બા વતી અને મારી બેન વતી હું તમારી માફી માંગુ છું. અરે નાના, તમે માફી શું કામ માંગો છો? એની વાતનું મને કાંઈ ખોટું નથી લાગતું. અરે એ તો તમને ખાલી કહેવાનું છે. બાકી તમારી જગ્યાએ ગમે એ માણા હોય ને, કદાચ ને હું હોય ને, તો આવું વર્તન થતું હોય તો ગમે એ માણાને ખોટું લાગે. શું ખાવાનું કહેવાય છે ને કે એકની એક વાત રોજ સાંભળીએ ને એટલે માણસને ટેવ પડી જાય. અને હવે તો તમારી બેનનું છે ને એકે વેણ કડવું નથી લાગતું. હા, કારણ કે એટલા કડવા વેણ સાંભળ્યા છે ને એટલે એના ગમે એવા વેણ છે ને એના ઘાવે નથી લાગતા. જો તું કહે છો કે મારી બેન વતી હું માફી માગું, અરે એના વતી તું માફી માગને તો 100 જન્મ પૂરા થઈ જાય ને તો એ માફી પૂરી કરે એમ છે નહીં. કારણ કે એટલા જમાઈને એ હેરાન કરે છે. હા તો તમને કહેવાય નહીં. હા તો હું મારી આ લાડકી બેન હાટું સહન કરું છું. કારણ કે મારે તો માથે માવતરનો હાથે નથી. જે પણ કાંઈ છે એ તમે જ મારા માવતર છો. એટલે મારી બહેનની ખુશી હાટું થઈને હું બધું સહન કરું છું. બાકી તમારી દીકરી છે, એનો સ્વભાવ તો તમે સારી રીતે જાણો છો. હા બેટા, એટલે જ હું મારી દીકરીને વારે વારે ઠપકો આપું છું. અને મેં આ તમારી બેનને ક્યારેય મેં ઉત્સાહાદે નથી બોલાવી. હું એને મારી દીકરીની જેમ જ રાખું છું. અરે હા કાકા, ભાઈ, બાપુની વાત હાસી છે. અરે બેન, આ વાત તારે મને કહેવી પડે? હે, હા ભૂપત કાકાના સ્વભાવને હું ક્યાં નથી જાણતો. હું એને સારી રીતે જાણું છું કે એ તો ભગવાનનું માણસ છે. પણ કહેવાય ને, હા લંકામાં રાવણ હતો, એની ઘરવાળી મંદોદરી હારી હતી, અને અહીંયા હું કહેવું મારે. હવે કાંઈ કીધા જેવું નથી. એને તો ભાઈ હું છે ને આવી ત્યારથી સમજાવીને થાકી ગયો, પણ એકની બે થતી જ નથી. બાપુ, સાગર, આ જે ઘરમાં દીકરીનું ઉપરાણું એની માં લેતી હોય ને એ ઘરમાં દીકરી ક્યારેય સુખી ન હોય. હા વાતે વાતે એની બાની વાત મને સંભળાવ્યા કરે કે મારા બાપાએ મને ક્યાં નાખી દીધી, આમ છે તેમ છે. ન કહેવાના વેણ કહે છે, પણ બધું સહન કરી લઉં છું. કારણ કે તમારે બેને તો સારું બને છે ને, તમે બે રાજી છો ને. એક ભાઈને એની બેન ખુશી હોય એનાથી બીજું વિશેષ શું જોઈએ? સારું, હવે એ બધી વાતો મૂકો. ચા બેટા, ચા પાણી મૂક, અમે અહીં બેઠા છે. બેહો. ચા પાણી નથી પીવા બેન, તું તારો થેલો લેતી આય. હવે આપણે નીકળીએ. હા ભાઈ, તમે અહીંયા ઊભા રહ્યો, હું થેલો લઈને આવું છું. બેન, હા તાર ભાભીને આપી દે.
હા વાંધો આ સારું કર્યું હોય, નકર આ પછી મોડું થાય અને રસ્તામાં જનાવર હેરાન કરે એ કરતાં જેમ બને એમ વહેલા નીકળી જાવ. બીજું હું. હા, એટલે જ મેં કીધું કે વહેલા છતાં નીકળી જાય ને હા. તો આ જંગલનો પંથ કપાઈ જાય. પછી અહીંયા તમારા ગામમાંથી પાછી બીજી બસે મળતી નહીં તમને. હા કેમ બેટા અહીંયા આવ્યા પછી મજા આવે છે ને? અરે નો નિરાશ થઈ ગઈ. હા શું કહું ને તો અહીંયા આવ્યા પછી જ મારા જીવમાં જીવ આવ્યો છે. હા તો એટલે જ હું કહું તું થોડાક દી આરામ કર અને જો કામ તો આ તારી માં બધું કરી લે. સાચી વાત છે. આ મારા બા છે તો મને ક્યાં કાંઈ વાંધો છે. હા શું કહું ને બાપુ, મને તેમ થાય છે કે મારા બાન મારા હાહરીમાં લેતી જાવ હારે. હું બોલી તું? હા તો મને એમ થાય છે કે કાંઈ નહીં બેહો ને બા. ક્યાં લઈ જવીશ મને? તારે હારે? હું કઈ તારી નોકરાણી છું? અહીંયા હું કામ કરી નથી શકતી, તું ક્યારની જોવે છે, મારાથી વાંકુય નથી વળાતું, પણ તું આવતી નથી કે હાલમાં હું થોડુંક કરી દઉં. આવી તે દુની હું કામ કરું છું, પણ તને જરાય એમ થાય છે કે માં બિચારી એકલી છે, ઘરમાં ભાભી નથી, તો લાવ હું કંઈક કરું. હવે કામ કરો તો હું થઈ ગયું? તમે આ ઘરના વહુ છો અને હું આ ઘરની દીકરી છું, અને દીકરી હંમેશા આ ઘરમાં લાડકી જ હોય છે. અને મારા બાપુને એક તો હું એના ગળા સુધી છું, એના હૈયાની હાટડી છું. બસ હવે તમે છે ને આ માં દીકરી બે આંખ ખોલો ને તો સારું છે. કરે આવા સંસ્કાર ન અપાય એને કંઈક સારું શીખવાડ. આ અહીંયા આવીને બેઠી છે ને એ સારું નથી લાગતું. લે તને ખબર છે વહુ હતી તો તને ખાટલેથી ઊભી નહોતી થવા દેતી, અને આ તારી સોડી એ ખળીના બે કટકા નથી કરતી, પણ તોય તને કીધા વગરની ભાન નથી આવતી. હા દીકરી છે ને પિયરમાં કામ ના કરે, હા ઢોળવો જ હોય. હા પિયરમાં શું કામ આવે તહેવાર કરવા? કે એને આરામ મળે એટલા માટે. હું અહીં આરામ કરવા આવી છું, કઈ કામ કરવા નથી આવી. હા શું કહું? હંધુય હમસી ગઈ, હંધુય હમઝાયું. વહુ છે, દીકરી કરો, પણ દીકરી ન થાય આપણી. આખા હડકાની છે, પણ સંધ્યાએ કોઈ દી મને પાણીનું પવાલું નથી ભરવા દીધું. એક વાત કહું, હાલો ને આપણી સંધ્યાને આપણે લઈ આવીએ. જો બેટા, આ તારી માએ છે ને હંમેશા સુખ દુઃખમાં મારી હારી જ ઊભી રહી છે. તો પોતાના જીવનનો પરિશ્રમ છે ને આપણે પોતે જ કરવો પડે બેટા. આવા સંસ્કાર આપણામાં ઉતરવા જોવે. તારે વિચારવું જોવે કે મારા મા બાપના સંસ્કાર કેવા છે અને મારામાં કેવા છે. અને આ શું કહું, મેં ક્યાંક ને ક્યાંક તો ભૂલ કરી જ છે. છોડી નાની હતી ત્યારે એને કામમાં વળોટવી જોઈતી હતી. ક્યારેક બેઠા હોય તો બે શબ્દ એને મારે કેવા જોઈતા હતા કે હારે કેમ રેવાય, કેમ સહન કરાય, થોડુંક કામ વધારે કરાય. પણ લાડ કરીને મેં એને કાંઈ કામ ન કરવા દીધા. મને એમ કે મોટી થાય હારે જાય તો હમચી જાય, પણ હું ખોટી હતી. એને પહેલેથી જ મારે સમજાવી જોઈતી હતી, નહીં તો આજે મારે આ દાડા ન જોવા પડત. તે હાથે કરીને આ હળગતું હાથમાં લીધું છે. મેં ઘણા એવા દાખલા જોયા છે કે માં જે દીકરીનું ઉપરાણું લે ને એ સાસરિયામાં કે પિયરિયામાં ક્યાંય નથી ઠરતી. સાચી વાત છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ, અને પાકે ગડલે કાઠલા ન સડે. હવે એને હું ગમે એટલું સમજાવીશ ને તો એ મારું નહીં સમજે, પણ મને મારી સંધ્યા જોઈશ. બા તમે જો હા છે ને રડવાનું બંધ કરી દો, અને બાપુ તમે રાજને ફોન કરી દો કે મને આવીને તેડી જાય. અરે બેટા, તું આ કેવી વાત કરે છે? એ છે ને તારાથી હાવ થાકી ગયેલા છે, એ તેડવા નહીં આવે. આપણે બધાને અહીંયા જવાનું છે. હાલો, એમાં મોડું નથી કરવું. હું મારો થોડો ભરી આવું અને ત્યાં જઈને માફી માગી લઈ રાજને. અને જો થોડું કંઈ મોડું કરીશું ને તો તારી માને બે કામ વધારે કરવા પડશે. એ કરતા હાલો થોડો ભરી આવું તમે બેહવાનું. સારું, જા જલ્દી આવજો. હા હા શું કહું, આજે જીવનમાં પહેલી વાર એવું બન્યું કે માય સુધરી ગઈ ને દીકરીએ સુધરી ગઈ. માં વહુ લાવવાની છે અને દીકરી હારે જવાની છે.
જો બેન હવે હું છે ને આવું છું વાડીએ હા હવે છે હાલો ને ભાઈ હું ભેગી આવું. અરે ના ના તારે કાંઈ વાડીએ નથી આવું આ હું વહેલા પાછો વયો આવીને તમ તારે આ થોડું કામ છે ને તો હું પતાવતો હોઉં હા નહીં જાઉં ને તો પાછા ઓલા વાડીવાળા ખીજાય એટલે હું જાતો હોઉં તું ઉપાધિ ન કરી તું અહીં રે ઘરે અને શાંતિથી બે હા અરે ભાઈ હું શું કહેતી હતી હા બોલ હવે તારે શું કહેવાનું બાકી છે કે મને મને છે ને આમ રોજ જીવ બેડા કરે. મને એમ થાય કે મારા લીધે તમારે આ ભાભી હારે લગ્ન કરવા પડ્યા અને હજી તમે એ સહન કરો છો બધું. જો બેન આમાં ઉપાધિ ન કરવાની હોય હા બધું છે ને આપણા નસીબમાં લખાણેલું હોય હે હા તું રાજી છે ને હે હા તારા હાહરીએ તું સુખી છે ને હા એનાથી વિશેષ મારે શું જોઈ એ મને કહેતો જો મારા હાહુનો સ્વભાવ તો તમને ખબર જ છે પણ હું છે ને ગણીને ગાંઠે ન બાંધું. આ મારા હારા કેવા હારા છે મને દીકરીની જેમ રાખે અને સાગર કોઈ દી મને ખઈ નથી કીધું. ગમે ત્યારે હું કાંઈ કહું ને એટલે આમ મારી હારે જ ઊભા હોય એટલે મને એમ થાય કે પછી આ અમારા બાનું મગજમાં ન લો પણ આ ભાભી જઈને આવે ને તે મને બહુ હેરાન કરે હો. બે મા દીકરી ભેગ્યું થઈને મારી એવી મને હેરાન કરે ને પછી હું રોઈ લો બીજું તો શું કરું કોને કહેવા જાઉં. જો બેન હા તારા હાહુ હારા છે એમ મારા હાહુ હારા છે ને અને હું એનો સ્વભાવ ક્યાં નથી જાણતો. હા હારા તો ભગવાનનું માણસ છે પણ આ હાહુ જેટલા વહેરા છે ને એટલી જ તારી ભાભી છે કારણ કે ગમે એમ તોય એના કોઠામાં આળોટી છે ને હા તારી ભાભી જ્યાં સુધી એની માની વાત માયના કરશે ને ત્યાં સુધી ક્યારેય એનામાં સુધારો નહીં આવે. પણ બેન આ હંધી ઉપાધિ છે ને તું ન કર્યા કર હે આ તારે છે ને એક કાને આમ સાંભળીને એક કાને કાઢ નાખવાનું. સો હા ઓલા કહેવાય ને કે કૂતરાની પૂંછડી 100 મહિના જમીનમાં દાટી રાખો ને તો બધી સીધી ન થાય એમાં તારી ભાભીનો સ્વભાવ અને હા આપણા હાહુમાનો સ્વભાવ એ ક્યારેય સુધારો નહીં આવે. અને છે ને હા જ્યારે સમય એનો આવશે ને ત્યારે એ આફડા બે સમજી જાય એટલે તારે છે ને બસ હા બધું છે ને મનમાં લેવાનું જ નહીં કાંઈ આ બધું શું કહેવાય ઓલા કહેવાય ને એક ટોહરાય કરી નાખવાનું ટોહરું થઈ જવાનું કે એ બોલ્યા કરે આપણે ગણવાનું નહીં આનું. તમારી વાત હાસી છે એમ તો હું જો એનું મગજમાં લેવા બેહું ને તો હું ગાંડી થઈ જાઉં અરે રોઈ અડધી થઈ જાઉં પણ મને એમ થાય કે મારે તો ને મારી હારે ઊભો રહેવાવાળા સાગર છે મારા હાહરા છે તમારા એ કોણ છે તમને તો ભાભી ગમે એમ બોલે ગમે એ કરે તમારે તો એકલાને જ બધું સહન કરવાનું. બેન હા બધી નસીબની બલિહારી કહેવાય હે હા આપણે બધું ભોગવવાનું લખ્યું હોય ને એટલે આપણે ભોગવવું પડે. હા તારી ભાભીના હા કડવા વેણ છે ને હવે મને આમ જરાય વાગતા નહીં તને હાસું કહું ને તો એનું મેં એટલું સાંભળ્યું છે ને કે મારી જગ્યાએ કોઈક બીજો માણસ હોય ને તો ધરતી માર્ગ આપે ને તો હમાઈ જાય. હા હાંધું હું છે ને હા મારી લાડકી બેનની ખુશી માટે કરું છું. હા તું રાજી છો ને એટલે તારો રાજીપો જોઈને હું મારી જિંદગી કાઢી રહ્યો છું. બાકી પતિ તરીકેનું સુખ તો મને ક્યારેય નથી મળ્યું બેન. હું એને હથેળીમાં રાખું છું પણ એને મારા પ્રેમની કદર નથી. મને ઘણી વાર એમ થાય કે આપણા બા અને બાપુ બી જીવતા હોત ને તો આપણે આવા દાડા જોવા ન પડત. મારા હાહુ મને જે સંભળાવે છે ને એ મારે સાંભળવું ન પડત. મારા હાહુ જઈ હોય તે આપણા બા ને બાપુને લઈને મને કેટલું સંભળાવે અને આપણું રહ્યું ગરીબ ખોયડું આપણે એ લોકો જેટલું દહીં ન મૂકી લેવા દેવાને લઈને મારા હાહુ એટલું સંભળાવે પણ હું શું કરું જાતું કરું બધું બીજું તો હું કાંઈ નહીં. હવે એ બધું તમે કાંઈ મગજમાં રાખતા નહીં. બેન હાવલી કહેવત છે ને કે દુનિયામાં લાખો મરજો પણ નાનપણમાં કોઈના માવતર ન મરજો. હા તો જેણે નાનપણથી જ માવતર ખોયા હોય ને એને હંધી ખબર હોય. સાચી વાત છે. આવડી એવડી હતી ત્યારે બા ને બાપુ મને હોપીને ગયા હતા અને બાપુએ મારી પાસે એક મેણ લીધું હતું કે તારી બહેનની આંખમાં કોઈ દી આંહોડું નહીં આવવા દેતો એટલે જ અત્યાર સુધીમાં મારાથી થાય ને એટલા તારા હંધાય સપના પૂરા કર્યા છે અને આગળ પણ કરતો રહીશ. હા ભાઈ જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી તને ક્યારેય દુઃખી નહીં થવાતો. એના માટે કદાચ મારે મારો જીવ દેવો પડે ને તોય હું દઈ દઈ. ના ના ભાઈ આવું ન બોલો
આવા હારા વખતે હું અહીં આવી છું, આપણે બે ભાઈ બેન શાંતિથી વાતો કરવા બેઠા છીએ અને તમે આવું બોલો છો. નહીં બોલું, બસ નહીં બોલું. પણ ત્યાં વાત જ એવી કરીને એટલે બા બાપુની યાદ આવી ગઈ. આમ જો હા, તારી વાતો મારે વાડીનું કામ રહી ગયું. બેન હું હમણાં પાછો વહી આવો. સારું. તું ઉપાધિ ન કરતી હો. હા, જટ આવજો હો. અને જો હા છે ને આવી છો ને તો તારા હાથનું આખા રીંગણાનું શાક ને રોટલા બનાવજે. સારું. કારણ કે કેટલા દિવસથી પેટ ભરીને ખાધું નહીં. સારું ભાઈ, હું જાઉં. હા ભાઈ. લે બા, બાપુજી તમે એ હવે માથે ન થોડું મૂકી દે. મેં મુકાવી દીધી, લાજ નથી કાઢવી આપણે. કેમ, શું થયું? બેટા સંધ્યા, આજે હું તને લેવા આવીશું અને આ ઉપાધિને અહીંયા મૂકવા આવીશું. બા ઉપાધિ હા, કઈ પણ જે દુનિયા આવી છે ને, હરામ બરાબર હળીના 2 કટકા કર્યા હોય તો એ કામ કરાવીને મારી કમર તોડી નાખી છે. તો આને હું કેમ મારી દીકરી કહું? ઉપાધિ છે. તમને તો ખબર છે ને બા, સિગ્નાબેને નાનપણથી જ કામ નથી કર્યું. મારા કરતાં તો વધારે તમને એની ખબર હોય કે નહીં? જો હા, માં મારા તમે અને ભાભી મને સમજે છે, પણ તમે તો મને ઉપાધિ કરતો. બાપુ તમે કંઈક બોલો ને. હા ભાઈ, તું હું મૂંગા મોઢે સાંભળે તારી બેનને ઉપાધિ કરે છે ને? એ જે કે છે એ બરાબર કે છે. આમાં પછી અમારે શું ખોટા ડાપણ ડોળા કરવા? બેટા સંધ્યા, જા તૈયાર થઈ જા ને તારો થેલો લઈ લે. સારું બા, તમે કહો ને હું ન આવું એવું બને? અમારા ભાઈ આવતા જશે હમણાં. એ આવે ને એટલે એની રજા લઈને પછી નીકળી લ્યો. ભાઈ આવી જ ગયા. તમે લોકો અહીંયા? હા, કેમ ન હોય? અમારે મારું જ ઘર છે. હા, હું ક્યાં ના પાડું છું, તારું જ ઘર છે ને. જમાઈ, આ જે સૂરજ હાથમી ગયો તો ને એ આજે હોનાનો થઈને ઉગ્યો છે. અમારી વાલી સંધ્યાને લેવા આવીશું ને આ ઉપાધિને અહીં મૂકવા આવીશું. આમ જોવો તો બા મને ઉપાધિ કરે છે. હું કઈ ઉપાધિ છું? અરે બાપ, હા તમે હું કામ એને ઉપાધિ કહો છો? એ ભૂલી ગઈ. આવું હાસું ન કહી દેવાય. બસ કહી દીધું બાને મેં. અરે ભૂલી ગઈ, એ વાવાઝોડું છે. બા હું કરો છો? તમે મને આવું કીધા કરતા હોય જ્યારે હોય ત્યારે. બાને ખબર પડી ગઈ. બોલો. એ જેટલા દી આવીને રહીને હરામ બરાબર હળી તોડીને 2 કર્યા હોય તો ના છે ને વાળીને કામ કરીને મારી કમર તૂટી ગઈ. પણ હરામ બરાબર એ કે માં હું કામ કરું. તમે બધા બેહો, પાણી ભરી આવો તમારા હાથે. ના પાણી નથી પીવું. એ ઘોડો ત્યાં બરોબર છે, હું પી આવી જાય નો. મારે પાણી નથી પીવું. અરે કુમાર, હા પાણીનું નામ સાંભળતા તમારા મોઢાના હા હાવભાવ કેમ ફરી ગયા? કેવું પડશે, આ તમારી બેનના જ કામ છે. કેમ? એકવાર મેં એની પાસે પાણી માંગ્યું 4-5 વાર, અને ત્યારે હું શું થોડુંક વાવાઝોડા જેવું જ હતું ને, એટલે ગલાસની બદલે ગોળો લઈને આવી. એટલે પાછી લઈને ગોળો આવે તો તમારા બધા વિશે મારી આબરૂ શું રે, એટલે લ્યો. હા બરાબર છે, કેવું જ પડે આ બધું. પણ મને આ ન સમજાણું કે આ કૂતરાની પૂંછડી સીધી કાં થઈ ગઈ? બહાન બાપુ છે. હા શું કહું ને, હું હવે બધું સમજી ગઈ. હંધુય સમજાઈ ગયું કે દીકરી હું છે ને મારી વહુ હું છે. જુઓ બા, હાસું કહું ને તો હટાણ લગી હું મારી બેન હાટું જ તે આ બધું સહન કરતો હતો. કારણ કે અમારું હક પણ સામું થયેલું છે. આમાં એકનું ઘર ભાંગે ને તો બીજાનું ભાંગે. પણ આજે કહેવાય ને કે હા મારી ઉપાધિ અહીંયા પાછી આવી ગઈ છે ને, એટલે હવે મને કાંઈ વાંધો નથી. પણ એ સમજીને આવી છે, એટલે હવે આ ઉપાધિને છે ને હું 16 શણગારે સજી દે. કારણ કે એને છે ને હા ઘરેણાં પહેરવા, સારા કપડાં પહેરવા એનો બહુ બધો શોખ છે. હું વેસાઈ જાય પણ એને છે ને જરાય ઓછું નહીં આવવા દો. જો જમાઈ જો, તારા માટે મરી પડેશ પણ તને ક્યાં એની કિંમત છે? હા કેવું બોલો છો? મારે ઘરેણા દાગીના કાંઈ નથી જોતું. મારે તો બસ તમે જોઈએ છે, અને તમે વેસાઈ જાઓ તો પછી હું બાધી કોની હારે? અત્યાર સુધી મેં જે કાંઈ કર્યું ને
એના વતી હું તમારી પાસે માફી માંગુ. બસ ભૂલ થઈ ગઈ મારી. સારું બા ભાઈ આ બધા મને લેવા આવ્યા છે તો હું મારો થેલો તૈયાર કરી લઉં. અરે મારી બેન, હા તારે તારા ઘરે જવાનું છે, એમાં તારે તારા ભાઈની રજા થોડી લેવાની હોય. અને જો આપણા તો આજ માવતર છે, એ જેમ કે એમ જ આપણે કરવાનું છે. એ આવ્યા છે તો તમે હરખે તમે તારા સાસરે જાઓ. હા બા, અને છે ને મારા નણંદ બાને હવે રોકાવા મોકલજો અહીંયા. પણ બા, બાપુ, રોકાવા કે કામ કરવા? બા હા એક મારે એક વાત કરવી છે. બા બાપા, હું એક વાત કહું. હા તમે આવ્યા છો ને સંધ્યાને લેવા, તો આ વાવાઝોડાને લેતા જાઓ ને, નકર આ બધું ઉડાડી દે. સારું સારું, હવે તમે બધાએ હસી મજાક બહુ કરી લીધી. અને જો બેટા, કાન ખોલીને મારી વાત સાંભળ કે હવે છે ને હવ હળી મળીને રહેજો અને પોતપોતાના જીવનનો પરિશ્રમ કરજો. બહુ ખોટા વિચારો નહીં કરતા. હા બાપુ, તમે જેમ કીધું ને એમ જ થાય. બસ હવે હું તમને વસન આપું, તમને ને મારા બાને. કોઈ દી મારો ફરિયાદનો એક મોકોય નહીં આવવા દો. અને આ જેમ કહે ને એમ કરે. સારું સાહેબ તારો થેલો લઈ. સારું જમાય, તો અમે રજા લઈએ. અરે પણ હજી હા તમારી વહુને આવવા તો દ્યો, પછી તમે જાજો. હા. ઉતાવળા ઘડીક બેહો, હજી સા બેહો. પાણી પીધાવ કે થોડો બેહો 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 ને હવે તમે. કોણ શા બનાવશે? હું બનાવાય કોને શા બનાવીશ? અને રાંધી રાખું, તમે ખાઈને જાશો. ભાઈ જમાઈને પ્રેમથી જમાડ તો બાપા, અમારે તમારા ઘરે નથી અને ખાવું. જમાડે ને પ્રેમથી જમાડે એને પણ હો. અત્યારે બેહો તમે, હું સા બનાવી આવું. મારી ઘોડો તો ભર્યો છે ને. એ હા એમ નામ જ છે હજી. જોયું ને આ ગોળો તો જ્યારે જ્યારે વશમાં જ આવે છે. તકલીફ તો રહેવાની હવે કુમાર. હા આ જેવું છે પેલું કહેવાય ને કે માથે પડ્યું છે તો ભોગવવું તો પડે. બાયા ખબર મને કીધું તો જેવું કરશો ને એવું ભરશો.